પહેલાં તો બાબા સાહેબ અને રમેશભાઈને વંદન કરું છું. સાથે સાથે ભાઈ રાહુલે જે મરહૂમ મિત્રોને યાદ કર્યા તે સર્વને પણ યાદ કરું છું. મારું ગળું બહુ સારું નથી અને અચ્યુતભાઈએ કહ્યું તેમ અમારા જે બધા મિત્રોના સંબંધો હતા તે એકદમ નિકટના સંબંધો હતા, એટલે એ બધાને યાદ કરીને થોડું લાગણીશીલ પણ થવાય. આજે બધાને જ હું જોઈ રહ્યો છું, અહીંયા એમના ઘરવાળા જે આવ્યા છે, ખબર છે રમેશભાઈને ત્યાં જ્યારે પણ હું ગયો છું ત્યારે ભાભીએ પ્રેમથી જમાડ્યા છે, એટલે એમના પરિવારોને પણ યાદ કરીએ છીએ. છેલ્લા 50 વર્ષમાં જે ગુજરાતમાં ઉથલપાથલો થઈ, અનેક અવાજ, ડિસેન્ટ વોઇસ, વિદ્રોહનો એક અવાજ ગુજરાતમાં ઊભો થવાનો શરૂઆત થઈ, તો મને તો તમને બધાને સાંભળવામાં, આ બધા મિત્રોને સાંભળવામાં વધારે સારું લાગ્યું. એ વિદ્રોહના અવાજો આખા દેશમાં એના પડઘા પડ્યા. હકીકત દલિત પેન્થર તો આ બધી સમાંતર ચળવળો બધી ઊભી થઈ, પણ તમે બધા જાણો છો કે 74માં ગુજરાતમાં પણ એક આંદોલન વિદ્યાર્થીઓનું પણ ઊભું થયું. ભાઈ મનીષી, અચ્યુતભાઈ, અમે બધા, મારી કોલેજમાંથી શરૂ થયેલું. હું છેલ્લા વર્ષના એન્જિનિયરિંગમાં હતો તે વખતે. એટલે આ બધા જે આંદોલનો થયા એ સમાંતર આંદોલનો ઊભા થયા, અને એ બધા આંદોલનોને, દાખલા તરીકે નવનિર્માણનું આંદોલન થયું તો તેમાં એક ભાગ એ પણ થયો જે અચ્યુતભાઈએ કહ્યું કે સ્તરીકરણનો જે સવાલ છે, તો વ્યાપક સમાજમાં જે સ્તર છે તે સ્તર વચ્ચે પણ જે ભેદ છે તે એની સામે આવ્યા. હકીકત એટલે આ જે આખી લડાઈઓ ઊભી થઈ તે પછી મિત્રો ઘણા ટીકા કરે છે તેમ થોડી ધીમી થતી ગઈ એવું લાગતું હશે, કારણ કે એક જીવનમાં બે ક્રાંતિ કરવાની અઘરી હોય છે. હકીકત જો પાછળની પેઢી એને તરત સંભાળી નહીં લે એ આંદોલનને, તો એ આંદોલન આગળ નથી ચાલી શકતું. એટલે આ દેશમાં જ્યારે 1947માં દેશ આઝાદ થયો તે વખતે એક પેઢી લડીને થાકેલી હતી. આ કાર્યક્રમ ગોઠવાયો ત્યારે હું બાબા સાહેબના ભાષણોનું સંકલન જોતો હતો. તો બાબા સાહેબને તે વખતે જે ચિંતા હતી તે ચિંતા એ હતી કે આઝાદી તો આવી જશે, પણ અત્યાર સુધી જે લોકોએ જુલમ કરેલો છે તે લોકોના હાથમાં સત્તા આવી જશે. એટલે આ જે અસ્પૃશ્યતાનો જે સવાલ છે તે આઝાદી આવે તે પહેલાં હલ થઈ જવો જોઈએ. ઇટ વોઝ હિઝ મિશન. એમનું જે મિશન હતું અને એમને જે અકળામણ હતી એ 30-31ની ગોળમેજી પરિષદમાં પણ એમણે એ રજૂ કરી કે તમે લોકો વાતચીત કરી રહ્યા છો, તમે લોકોએ અમારે પર આટલા વર્ષોથી શાસન કર્યું છે, પણ તમે લોકો પણ આ જે કોન્ટ્રાડિક્શન્સ છે, વિરોધાભાસ છે આ દેશમાં, અને આ જે દલિતોને જે કંઈ દમન સહન કરવું પડી રહ્યું છે એનો ઉકેલ તમે લોકોએ પણ કર્યો નથી, તમારા શાસનમાં પણ તમે લોકોએ કર્યો નથી. એટલે વી આર રિયલાઇઝ, એટલે અમને થઈ રહ્યું છે કે અમારે તમારી સામે બી, એટલે કે તમે પણ જવા જોઈએ, પણ તમે જાઓ તે પહેલાં આ મુદ્દાને પણ હલ કરતા જાઓ એવું અમે ઈચ્છીએ છીએ. તો મને લાગે છે કે આપણી સામે અત્યારે પણ જે પડકાર છે તે અત્યારે પણ આ બહુ મોટો પડકાર છે. હકીકતે ધીસ ઇઝ વેરી બિગ થ્રેટ.
બીજું પણ હું જોતો હતો, એ આપણા વિષયની એટલે કે આપણે આંતરમૂલ્યાંકનની વાત છે હકીકત. તે વખતે હિન્દુસ્તાનના વાઇસરોય જે હતા તે સર લિન્થિયો ગો હતા. તેમની કેબિનેટમાં બાબા સાહેબ મિનિસ્ટર હતા આઝાદી પહેલાં. તે વખતે એ કહે છે એમને કે તમને હું કેવો લાગુ છું? તો કે કેમ? તમે જે શિક્ષણ વ્યવસ્થા આ દેશમાં ઊભી કરી છે તેમાં મારા જેવો પેદા થઈ શકે એમ તમને લાગે છે? તો વાઇસરોય કહે છે કે ના, એવું તો મને નથી લાગતું. પછી પૂછે છે વાઇસરોય કે તો તમારું સૂચન શું છે? તો એ કહે છે કે મારા દલિત મિત્રોને તમે પરદેશમાં ભણવા મોકલો અને પહેલા 16 જણની સ્કોલરશીપ તે જમાનામાં એ મંજૂર કરાવડાવે છે. પણ એ જ 16 જણ મિત્રો માટે બાબા સાહેબ લખે છે પછી કે 16માંથી 15 જણા અમારી વિરુદ્ધમાં કામ કરી રહ્યા છે. અત્યારે જે આપણો ભણેલો ગણેલો વર્ગ છે તે આ ધંધો કરી રહ્યો છે હકીકત. આઈ એમ સોરી ટુ સે. પણ આ વસ્તુ જો આપણે સમજીએ નહીં તો હવે આપણા અસ્તિત્વ પર સંકટ છે. પાછી આગળ મટકી બાંધવી પડે અને પાછળ સાવરણી બાંધવી પડે એવી સ્થિતિ થઈ ગઈ છે. અને તમારી જ થઈ છે એવું નથી. 2011ની વસ્તી ગણતરીમાં સફાઈ કામદારોની જે ગણતરી થઈ તેમાં 8% આદિવાસીઓ છે. અને આ 2021ની તો આ લોકો કરવાના નથી, કરી નહીં અને કરશે કે નહીં તે બી શંકા છે. પણ હું માનું છું કે 20% મ્યુનિસિપાલિટીઓમાં, નાની મ્યુનિસિપાલિટીઓમાં હવે અમારા આદિવાસી લોકો સફાઈ કામ કરી રહ્યા છે. એટલે હવે જો વસ્તી ગણતરી થાય તો 20% કરતા હવે આ અમારો વિકાસ થયો છે. અને નીતિનભાઈ કહેતા હતા અમારા તો મુખ્યમંત્રી બી થયેલા. એટલે મુખ્યમંત્રી થાય કે વડોપ્રધાન થાય તો બી તમારા ઘર પર સોનાના નળિયા આવી જશે એવું માનતા નહીં. ભૂલે ચૂકે બી માનતા નહીં. અને હવે તો બરબાદી જ બરબાદી છે. આ તમે મોટા ઘરો બાંધેલા છે ને સાહેબ, તમારા છોકરાઓમાં દમ નહીં હશે તો વેચીને જતા રહે બીજે. એ લોકો ઇલેક્ટ્રિસિટી બિલ ભરી શકવાના નથી હકીકત. રમેશભાઈ જબરજસ્ત એમનું વાંચન. ઘણા બધા સ્કોલરો હું જોઉં છું પણ બધા એક જ વસ્તુ વાંચ્યા કરે. દુનિયામાં બધી જે વસ્તુઓ છે તે બધી વસ્તુઓનું વાંચન આપણે કરવું જોઈએ. જેટલા પણ દર્શન છે દુનિયાના તે દર્શનોનો અભ્યાસ કરવો જોઈએ. આપણે તો બાબા સાહેબની હિન્દુસ્તાનમાં મોટામાં મોટી લાઇબ્રેરી, એણે આખી દુનિયાના ચિંતકોને વાંચ્યા અને આપણે તો બાબા સાહેબ જિંદાબાદ, એનાથી આગળ આપણે વધ્યા નહીં. પૂતળા મૂક્યા, થવાની જરૂર હતી બાબા સાહેબ, તેના બદલે પૂતળા મૂકા કર્યા આપણે, એ બી જરૂર હતી. એક સમય હતો, એક પ્રતીકની પણ જરૂર હતી. પણ હવે આપણે વિચાર કરવો પડે એમ છે કે જ્યાં સુધી અહીંયા બી સવર્ણ મિત્રો બેઠા છે, આ લોકો આપણને નેતા તરીકે નહીં સ્વીકારે ત્યાં સુધી આગળ વધવાની જરૂર છે. હવે તમે એકલા દલિતોના નેતા બનીને દલિતોનું આંદોલન જીતી નહીં શકો. તમારે વૈશ્વિક લીડરશિપ કરવી પડશે.
નોટ ઓનલી નેશનલ બટ ઇન્ટરનેશનલ લીડરશિપ યુ હેવ ટુ ક્રિએટ. અને તેમાં આપણો સમાજ નબળો પડ્યો છે હકીકત. એટલે ઘણા મને કહે કે અશોકભાઈ તમે આંદોલન કેમ બંધ કરી દીધું? તો મને અબ્રાહમ લિંકને એક વાત કહેલી તે હંમેશા યાદ આવે છે. અબ્રાહમ લિંકન તો લાકડા કાપતા હતા. તો એ કહે છે કે જો મારે 6 કલાકમાં લાકડું કપાતું હોય એમ હોય તો 4 કલાક સુધી હું મારી કરવતની ધાર કાઢવામાં વિતાવું છું. આંદોલન જીતવું હોય તો તમારે તૈયારી કરવી પડે. ઝંડો લઈને નીકળીએ એટલે આંદોલન થઈ જાય એવું નથી. આપણે ગણતરી કરવી પડે કે સામેનાની તાકાત કેટલી છે અને આપણે ક્યાં છીએ. તો હવે જે થ્રેટ આવેલો છે તે થ્રેટ મને લાગે છે કે આ દેશના સંવિધાન સામે પણ બહુ મોટો પડકાર છે. કારણ કે આ લોકોએ તો બહુ જ સારું કર્યું. સંવિધાનમાં સુધારો જ નહીં કરવાનો, આમ ને આમ કર્યા કરવાનું. જે કાઢવું હોય આમ જ કાઢી નાખવાનું. આપણું જે સંવિધાન છે તેની મુખ્ય 5 બાબતો હતી. એક તો મૂળભૂત અધિકારો નાગરિકોના. બીજું કાશ્મીરની 370મી કલમ. એ જે ફેડરલ સંઘીય ઢાંચો છે એ કાશ્મીરની જે કલમ છે ઇટ વોઝ અ વિન્ડો ફોર ધી ફેડરલ સ્ટેટ. એ માત્ર કાશ્મીરનો સવાલ નહોતો. અહીંયા હિન્દુ મુસલમાન કરી દીધું, પણ કાશ્મીરમાં બીજા કોઈ સંપત્તિ નહીં ખરીદી શકે એ જે પ્રાવધાન છે તે પ્રાવધાન 370મી કલમ હતી. ત્યાં આદિવાસીઓ પણ છે, ત્યાં હિન્દુઓ પણ છે, પંડિતો પણ છે, બધા છે. અને તેનાથી કાશ્મીરમાં થયેલું એવું કે માત્ર 3% બિલો પોવર્ટી લાઈન છે અને માત્ર 2% લેન્ડલેસ લોકો છે. આપણે ત્યાં સાલું છાપરું બાંધવું હોય તો બી અરજી કરવી પડે અને પ્રતિજ્ઞા ગોઈખા કરવાની. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. અહીંયા રોજ ઉઠીને છરી મારે. આ પ્રકારની સ્થિતિમાં આપણે છીએ હકીકત. તો મને લાગે છે સમય બી વધારે થયો છે, તમને ભૂખ બી લાગી હશે. વાત તો પૂરી થાય એવી નથી, પણ રમેશભાઈ વ્યાપક અભ્યાસી હતા અને બાબા સાહેબે એક કીધેલું જે આપણે ભૂલી ગયા છીએ અથવા તો એનું વધારે સાંભળતો નથી મિત્રો પાસેથી. તે એ છે કે બાબા સાહેબે એમ કહેલું કે અસ્પૃશ્યતા જે હિન્દુ સમાજ રાખી રહ્યો છે તે ધાર્મિક નથી, તે આર્થિક છે. તે જમાનામાં 6 કરોડ દલિતોની વસ્તી હતી. એટલે 6 કરોડ બીના વેતને મજૂર મળી જાય, વેઠિયા મળી જાય, તેટલા માટે આ કોન્સ્પિરસી કરેલી છે, ષડયંત્ર કરેલું છે. એમ બાબા સાહેબે જે કીધેલું એ વાત કદાચ આપણે એને એટલું વજન આપ્યું નથી. એટલે આર્થિક સમાનતા માટેની જે લડાઈ છે તે લડાઈ પણ હવે આપણે ઊભી કરવી પડશે. એટલી જે વાત છે એ વાત રમેશભાઈ બહુ સુપેરે જાણતા હતા. ડૉક્ટર રામ મનોહર લોહિયાનો પણ એમણે અભ્યાસ કરેલો હતો, એટલે કે સમાજવાદ વિશે પણ એમને બરાબર ભાન હતું. એ વોઝ સોશિયલ ડેમોક્રેટ. એના પર પીએચડી કરેલું. હા. તો એ જે વાત છે એ વાત અત્યારના આપણા જે સ્કોલરો છે અથવા વિદ્યાર્થીઓ છે દે શુડ અન્ડરસ્ટેન્ડ ધીસ. એ લોકોએ આ સમજવી પડશે. અને બાબા સાહેબે બંધારણ રજૂ કર્યું, અમલમાં આવ્યું તે દિવસે જે ભાષણ કરેલું તેમાં એમણે એ જ વાત કરેલી કે આ સંવિધાન આપણને પોલિટિકલ ઇક્વોલિટી આપે છે, રાજકીય સમાનતા આપે છે, દરેકને એક મત આપે છે, પણ આ સંવિધાન ઇકોનોમિકલ અને સોશિયલ ઇક્વોલિટી આપતું નથી. અને જે કોઈ નવી સરકાર આવે તેનો પહેલો એજન્ડા આ હોવો જોઈએ. અને આ જો નહીં કરવામાં આવશે
તો હું પહેલો હોઈશ કે આ સંવિધાનને સળગાવી દઈશ. મિત્રો, આ જે બાબત છે એ બાબતને આપણે બધા ધ્યાન રાખશું. અને ખાસ કરીને તમને લોકોને અભિનંદન. 50 વર્ષે તમે લોકોએ આ તો જીવતું રાખવું તે બી સવાલ છે. આજે રેનેસા ચાલેલું તો 400 વર્ષ સુધી બાઇબલને સંતાડીને આ લોકોએ સાચવેલું. 400 વર્ષ. તેમાં તો દલિત પંથરને સાચવીને રાખવું પડે એવું છે. આપણે હજી 50 જ વર્ષ થયા છે. એટલે હિંમત હારી જવાની જરૂર નથી, નિરાશ થઈ જવાની જરૂર નથી, હતાશ થઈ જવાની જરૂર નથી. નામ બી જીવતું રાખશું તો કાલે ઉઠીને ચીન મોટો થશે. ફરીથી આપ સૌને નમસ્કાર અને જય ભીમ. આભાર સાહેબ.